બે કોરથી કટ કરીને સુદામાની વાત કરશું. સુદામા શ્રી કૃષ્ણ ભગવાન શાંતિપૂર્ણના આશ્રમમાં ભણતા હતા અને ભગવાનને એનાથી મિત્રતા થઈ અને ગુરુ માતાએ બેયને આદેશ આપ્યો કે જાઓ બે લાકડા કાપીને જંગલમાંથી લાવો અને એક મોટી સણ્યા આપ્યા. બે ભાઈ બેસીને ખાજો. બે ગુરુભાઈ હતા. બે બેસીને ખાજો. તે કૃષ્ણ ભગવાન કે સુદામાના ઓલામાં બાંધો, સુદામાની લુંગીમાં બાંધો. એટલે એને લુંગીમાં સણ્યા બાંધી દીધા અને જંગલમાં ગયા ત્યારે ત્યાં વરસાદ ચાલુ થઈ ગયો, મુસળાધાર, અને વાઘનો અવાજ આવતો હતો. તો સુદામા બેવને ભગવાનને સુદામા બે ઝાડ પર ચડી ગયા. વરસાદ અંતરાધાર વરસ્યો અને સુદામા ઝાડનો હળવા મળ્યો ને એને એ હળતા એ ઉપલી ડાળે હતો અને ભગવાન હેઠલી ડાળે હતા. ભગવાન તો અંતર અમે બધું જાણે છે. તારે ભગવાને પૂછ્યું, સુદામા હું ખાશો? તા કે હું કાંઈ નથી ખાતો, ટાઢને મારા દાંત હવડે છે. એમ ભગવાનથી ખોટું બોલ્યા. પછી ભગવાન કે તો બ્રાહ્મણ તું ભૂખ્યો રહે છે? તો કે બ્રાહ્મણ ભૂખ્યો રહે, બીજું શું કરે? ભગવાને માયાથી બીજા સણા બનાવીને અને બે ખાધા, પણ ભગવાનથી ચોરી રાખી એટલે એના ભાગ્ય બદલાઈ ગયા અને એના ભાગમાં દલિંદર આવી ગયું. પછી ભગવાન તો દ્વારકાધીશ બની ગયા. સુદામા એને ઘેરે આવી ગયો, લગ્ન થયા અને બહુ ગરીબાઈ ભોગવતા હતા. ત્યારે રૂક્ષ્મણી માતાએ કીધું કે ભગવાન આની સામું જો, આ તમારો મહાન ભગત છે. ભગવાન કે સારું. ભગવાને બ્રાહ્મણ રૂપ લઈને એની વહુની પાસે ગયા અને કીધું, દેવી કે હું તમારા પતિનો મિત્ર છું અને અમે બધા એકાબીજી હલતા પણ તમારા પતિનો મિત્ર દ્વારકાધીશ છે, એની પાસે મોકલો તો તમારી તકલીફ બધી દૂર થઈ જાય. કારણ કે એને એવી રીતે વાત કરી એની પત્ની. એટલે પછી સુદામા આવે એટલે એની પત્નીએ કીધું, તમે જાઓ દ્વારકાધીશની પાસે, તમારા મિત્ર છે? તા કે હા. પછી કે હું ખાલી હાથે ના જાઉં. તો બાજુવાળી કાઢી થોડાક ચોખા લઈને આવ્યા અને સુદામાને પોટલીમાં બાંધી દીધા અને સુદામા એ ચોખા લઈને ગયા કૃષ્ણ ભગવાનની પાસે અને એની વહુને એમ કીધું હતું, હું ભગવાનની પાસે માંગીશ નહીં. એક તો પરમાત્મા, હું કોઈ માંગતો નથી ભગવાનની પાસે, ઉપરથી મારા મિત્ર બને એટલે મારાથી મંગાશે તો નહીં જ તે. તો કે તમારે માંગવાની જરૂર નથી, એ અંતર્યામી છે ને બધું જાણી જાય ને તમને પૂછે તો તમે એમ કહેજો કે અમારા ઘરે તો કાયમની એકાદશી છે, મહિનામાં 2 એકાદશી બધાને માટે આવે, પણ મારે ઘરે તો કાયમની એકાદશી છે, એટલું કહેશો એટલે ભગવાન સમજી જાય. પછી ને ભગવાનની પાસે ગયા ને પોટલી હતાડી. આ હું શોર્ટમાં કહું છું. તારે ભગવાને પોટલી હાથમાંથી ખેંચી લીધી અને કીધું કે આ હું મારી ભાભી મોકલ્યા હતા? કે હા. 2 મુઠ્ઠીમાં ભગવાને સરગ ને પૃથ્વી બધું આપી દીધું. અને પછી રૂક્ષ્મણી માતાએ રોક્યા અને એ જે સુખા હતા બાકીના માતાજીને બધી 3 માતાઓની ખાઈ ગયો. અને ભગવાને કીધું, ભગવાન આટલી બધી ઉદારતા ના રાખો. ભગવાન કે એને એક સુખાનો દાણો અમને બેને ધૈર્ય તો અડધો કરીને, તો એની પૂંજી એટલી જ હતી, તો મારે ઘણું દેવું પડે. આવી રીતે ભગવાને વાત કરી. અને પછી સુદામા હાલતા થયા ત્યારે પૂછ્યું કે મારી ભાભી કાંઈ સંદેહો મોકલ્યો હતા? કે એને એમ કીધું કે અમારા ઘરે તો કાયમની એકાદશી છે, મહિનામાં 2 વાર હોય, પણ અમારે તો કાયમની એકાદશી છે. ત્યારે ભગવાને કીધું કે જા અમારી ભાભીને કહેજો કે તમારે ઘરે કાયમ દ્વાદશી એટલે 12 થશે કાયમ. જય દ્વારકાધીશ. આ શોર્ટમાં વાત કરી છે. સત્યના માર્ગે હાલો.